નવસારીના દરિયામાં કરંટ વધ્યો છે અને તેને કારણે વાસી બોરસી ગામમાં દરિયાના પાણી ઘૂસી રહ્યા છે। દરિયાના કિનારે પ્રોટેક્શન દિવાલ ન હોવાથી ગામમાં દરિયાએ પાણી પ્રવેશી રહ્યા છે। દરિયાના આ પાણી ગામમાં પ્રવેશતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। આપણે જણાવીએ કે પ્રોટેક્શન દિવાલ બનાવવા ગ્રામજનો વર્ષોથી અનેક વખત માંગ કરી ચૂક્યા છે અને ગ્રામજનોએ CR પાટીલથી લઈને મુખ્યપ્રધાન સુધી આ અંગે રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી તેનો ઉકેલ નથી આવી શક્યો। પ્રોટેક્શન દિવાલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। कम से कम 8-9 વર્ષથી રિક્વેસ્ટો કરી છે આરસી પટેલ CR પાટીલને ઓફિસમાં જઈને મળ્યા છે કે અમને પ્રોટેક્શન દિવાલ જરૂર છે। આજે તમે જોઈ શકો છો કે ખાલી 15થી 20 ફૂટ એક ઘરોનું અંતર રહી ગયું છે। આજે બોરસી ગામના કમસે કમ 500-600 માણસો આજે ભયભીત છે। દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં દરિયો બન્યો છે તોફાની। જલાલપુરમાં તોફાની બનેલા આ દરિયાના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં દરિયામાં પાણી હિલોળા મારી રહ્યું છે। દર કિનારે 20 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળતા આપ જોઈ રહ્યા છો। પાણીની લહેરને કારણે માછીવાડ વાસી ગામમાં અત્યારે કિનારાની જમીન ધોવાઈ ચૂકી છે।